કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયરના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ પહેલો પાર્ટ જોઈશું જે બહુ જ અગત્યનો છે અને ખરેખર તમને કામ લાગે એવો છે. તો નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ. આપણે શીખીશું પ્રિપોઝિશનના શરૂઆતના કેટલાક તથ્યો. જેમ કે પહેલું છે તમારી પાસે શું લખેલું છે? ઇન અને ઇનટુ બંનેનું ગુજરાતી શું થશે? અંદર. હવે જે હું બોલું છું એ તમારે બરાબર ધ્યાન આપવાનું છે. ધારો કે માની લો કે હું તમને પહેલાં સમજાવું. બહુ બધા છોકરાઓ ક્લાસમાં બેઠા છે. તો આ બધા છોકરાઓ ક્લાસમાં છે ને સ્થિર છે. તો એટલા માટે શું વપરાશે? ઇન. પણ ધારો કે કોઈ વ્યક્તિ છે કે જે ક્લાસમાં પ્રવેશતો છે, એટલે આપણી ભાષામાં એન્ટર, અથવા તમે એમ કહો કે કમ. આવા કોઈક જે ક્રિયા ચાલુ દર્શાવતા કમિંગ એવો કોઈક શબ્દ દર્શાવે ને તો ત્યારે આ જ ક્રિયા માટે બરાબર છે હવે શું લખાશે આપણી પાસે? ઇન ટુ. ખ્યાલ આવશે કઈ રીતે? જો અંદર જો મેં ગુજરાતી લખેલું છે, બહુ સરસ છે, તમને ગમશે. ઇન છે ને એ સ્થિર વસ્તુ માટે, આ યાદ રાખજો. અને ઇન્ટુ એ ગતિ દર્શાવતા ક્રિયાપદ સાથે વપરાય છે. બસ આ જ મેજર ડિફરન્સ છે. તમને વાક્ય આપે ને એમાં સ્થિર હોય ને તો ઇન લખવાનું, ને એમાં ગતિ જેવું લાગતું હોય ને કે કાંઈ આમાં સ્પીડ છે અથવા આવતું જતું છે તો તમારે જે શેનો ઉપયોગ કરવાનો? ઇન્ટુ. જેમ કે ધોની ઇઝ ઇન ધ રૂમ. રૂમની અંદર કોણ છે? ધોની છે. ધોની સ્થિર છે. સ્થિર એટલે કે સ્ટેબલ છે. તો બરાબર છે. સુરેશ એન્ટર્ડ. આ શું દર્શાવે છે? ગતિ. ગતિ એટલે કે મોશન. ગતિ દર્શાવે ને ત્યારે ઇન ની લખાય. શું લખાય? ઇનટુ. ખ્યાલ આવ્યો? સમજ પડી? બસ આ ધ્યાન રાખજો. બરાબર છે. પહેલો શબ્દ હતો આપણો. નોટ્સ બનાવી લો, વિડીયોને પુશ કરો અને જે મેં સમજાવ્યું છે એ રીતે લખતા જાઓ. મજા આવશે તમને. ઓકે, થઈ ગયું? નેક્સ્ટ આગળ વધીશું. બીજો શબ્દ આવશે આપણી પાસે. યસ, એમાં જ શું કહે છે? ઇન મહિનો, વર્ષ તથા સમય માટે પણ વપરાય છે. એકચ્યુઅલી આના માટે છે ને બહુ સરસ છે. પહેલું આવશે એટ, ઓન અને ઇન. બરાબર ધ્યાન રાખો. જ્યારે એટ આવે ને તે હંમેશા દિવસ દર્શાવે. દિવસ એટલે કે ડેઝ. જ્યારે ઓન છે ને એ તમારી પાસે બરાબર છે શું દર્શાવે ખબર? સોરી, એટ છે ને એટ એ 24 કલાક કરતાં ઓછો સમય એટલે કે સ્પેસિફિક ટાઈમ એટલે કે 5 PM, 8 o'clock આવા વર્ડ દર્શાવે. જ્યારે ઓન છે ને એ ડેઝ દર્શાવે. ડેઝ. ડેઝ એટલે સન્ડે, મંડે, ટ્યુઝડે, આ બધા જે વર્ડ છે ને એની આગળ ઓન લાગે સમયના સંદર્ભમાં. અને ઇન આવે ને એ મોટે ભાગે તમારી પાસે મંથ્સ, મહિનો, અથવા તો સિઝન એટલે કે ઋતુઓ, અથવા તો યર, આવું કંઈ બી આવે ને તો શેનો ઉપયોગ થાય? ઇન. તો એ જ ઇન અહીંયા લખેલો છે. ઇન મહિનો, વર્ષ તથા સમય માટે. સમય માટે પણ આટલો મોટો ડ્યુરેશન જોઈએ. આ બધા સમયમાં જ છે પણ આ રીતે આવે. નોટ્સ બનાવી લેજો, પુશ કરીને નોટ્સ બનાવી લેજો. આવી બધી ડિટેલ છે ને તમને એમને નહીં મળે ખાસ, તે માટે વપરાય. જેમ કે ચેક કરો, ફેબ્રુઆરી શું છે? ફેબ્રુઆરી મહિનો. આઈ લો બરાબર છે. એટલે શું આવશે? ઇન. 1987 એ શું છે? યર છે. યર છે ને તો એની આગળ શું લાગશે? ઇન. અને ટાઈમ, ઇન ટાઈમ એટલે સમયમાં જ. બરાબર છે. સ્પેસિફિક નહીં હોય તો લખી શકાય, પણ હું આમાં અહીંયા લખી શકું કે ઇન સ્પ્રિંગ. સ્પ્રિંગ એટલે વસંત ઋતુ. વસંત ઋતુ, ઋતુ માટે પણ ઇન જ આવશે. સો આઈ હોપ યુ ગેટ ધ કન્સેપ્ટ. ઓકે, આગળ વધીશું. નેક્સ્ટ આવશે આપણી પાસે બીજું છે એટ. મેં તમને હમણાં એટ માટે એક શબ્દ લખેલો તો કોઈને યાદ હોય તો તમે લખીને નોટ લખીને. એટ એટલે કે તરફ થાય. સમય દર્શાવવા વપરાય છે. જેમ કે ધ પ્લેન લીવ્સ એટ 3 o'clock. 3 વાગે બરાબર છે જતું રહેશે પ્લેન. બીજું સ્થળ દર્શાવવા માટે બી વપરાય છે. જેમ કે ધ ફાધર વિલ બી એટ હોમ. નાના વિસ્તાર કે નાના ગામડાની વાત હોય ત્યારે પણ. જેમ કે મેનહેટન સ્ટડીઝ મંથન સ્ટડીઝ એટ ધ વિજલપુર. ને છેલ્લે આવશે મોટા શહેરોમાં શું લાગે? ઇન. હવે જે હું બોલું છું ને બસ એના પર ફોકસ કરો. જે બોલાય છે એ વસ્તુ ખાસ સમયના સંદર્ભમાં વપરાય ત્યારે બરાબર છે એટનો ઉપયોગ થાય. મેં તમને બતાવ્યું એ રીતે. ધ પ્લેન લેટ એટ બરાબર છે 3 o'clock. કશો વાંધો નહીં બરાબર છે, થઈ શકે બરાબર છે. એટ પહેલું હતું બરાબર છે, ઓન બીજું હતું ને ઇન ત્રીજું હતું. ચોક્કસ સમય માટે બરાબર છે. 24 કલાક કરતાં ઓછા હોવા જોઈએ. શું? 24 કલાક કરતા એટલે કે ચોક્કસ ટાઈમ હોય બરાબર છે, ઓછા હોય તો ત્યારે શેનો ઉપયોગ થાય છે? એટ. 3 o'clock, 8 o'clock, 5 PM, 6 PM, 7 PM, whatever, whichever the condition. બીજું આવશે સ્થળ દર્શાવવા માટે વપરાય છે. જેમ કે ધ ફાધર વિલ બી એટ હોમ. આ હોમ શું છે? હોમ. સ્થળ દર્શાવવા શેનો ઉપયોગ થાય છે? એટ. સ્થળમાં બી એ લોકો એમ કે નાના વિસ્તારમાં, નાના શહેર કે ગામડાની વાત થાય ને
ત્યારે તમારી સામે જેમ કે મંથન સ્ટડીડ એટ વિજલપુર, આ વિજલપુર છે ને એ ગામ છે. આ જ વાક્યમાં જો મંથન સ્ટડીડ બરાબર છે, આ વિજલપુર કાઢીને બરાબર છે વેગસ કરી દઉં, ચાઇના કરી દઉં, અથવા તો મુંબઈ કરી દઉં, લેવો ને મુંબઈ, તો હવે એટ નહીં આવે, હવે શું આવે? ઇન. જે નીચે લખેલું છે જો, મોટા શહેરો વિસ્તારો દેશની આગળ ઇન વપરાય છે. જેમ કે કૃષ્ણા વેન્ટ ટુ સેટલ ઇન સુરત. સુરત એ શું છે? મેટ્રો સિટી છે, મોટું શહેર છે, તો ત્યાં શું લાગશે? ઇન. 2 ટોપિક, 3 ટોપિક જોયા. ઇન જોયું, ઇનટુ જોયું અને એટ જોયું. એટમાં આટલી કન્ડિશન. પહેલી કન્ડિશન શું દર્શાવે? સમય, આ ફર્સ્ટ. સેકન્ડમાં શું દર્શાવે? સ્થળ દર્શાવે. મેં તમને કીધું એ ટાઈમના પોર્શનમાં. એમાં બી પાછા 2 પાર્ટ પાડ્યા, બરાબર છે, કે ભાઈ નાના શહેરમાં હોય તો શું લાગશે? એટ, બરાબર છે, ને મોટા શહેરમાં હોય તો શું લાગે? ઇન. ખબર પડી? નેક્સ્ટ આવશે વિથ. વિથનું ગુજરાતી થાય સાથે અને વડે. જ્યારે તમારી પાસે, બરાબર ધ્યાન આપજો, જો હું તમને પહેલા સમજાવી દઉં. વડે ક્યારે આવે? કોઈક વસ્તુ હોય ને અને એનો ઉલ્લેખ થાય ને ત્યારે તમારે શેનો ઉપયોગ થાય? વિથનું ગુજરાતી વસ્તુ સાથે વડે. પણ વિથનો ઉપયોગ સાથે ક્યારે થાય? જ્યારે કોઈકની સોબતમાં અથવા કોઈક વ્યક્તિ હોય ત્યારે તમારે વિથનો ઉપયોગ ગુજરાતી શું થશે? સાથે. સર તમે શું કહેવા માંગો છો? ધ્યાન આપો જો હું જે બોલું છું તે. અરે સમજ પડી જાય એવું જ છે. કોઈક સાધનના સંદર્ભ માટે, જેમ કે યુ શુડન્ટ રાઇટ વિથ ધ ગ્રીન પેન, તમારે લીલી પેન વડે લખવું જોઈએ નહીં. યુ શુડન્ટ રાઇટ વિથ, આમાં પેન છે ને, પેન એ વસ્તુ છે, તો એ વિથ તો મુકાઈ જાય તો આવડી જાય, પણ હવે ગુજરાતી શું થયું? વડે. તમારે શું કહે, તમે લીલી પેન દ્વારા લખી શકશો નહીં, એવું કીધેલું છે અહીંયા. એ જ રીતે સાથેના અર્થ માટે બી થાય છે. જેમ કે મેં તમને કીધું વડે, તો સાથેનામાં અવર ટીચર વેન્ટ ટુ નવસારી વિથ સ્ટુડન્ટ્સ. અહીંયા વ્યક્તિ આવ્યા, જો ફરી એકવાર, વિથ આ પેન છે એ શું આવી? વસ્તુ. તો વસ્તુ માટે ગુજરાતી અહીંયા શું થશે? વડે. એ જ રીતે અહીંયા નવસારી છે, બરાબર છે, નવસારી ગયા છે સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ્સ કોણ છે? વ્યક્તિ છે. હવે વ્યક્તિ આવે ને, વ્યક્તિ, તો ગુજરાતી હવે શું થશે? સાથે. ખાસ કયા કયા ટોપિક જોયા? ઇન જોયો, ઇનટુ જોયો, બરાબર છે, એડ જોયો, ને હવે વિથ આવ્યો. ને વિથમાં 2 કન્સેપ્ટ છે. ક્યારે કઈ રીતે લખાય એ મેં તમને શીખવાડું. કદાચ તમે બહુ શાંતિથી અને વ્યવસ્થિત શીખતા છો. નેક્સ્ટ બાય. બાય એટલે કે દ્વારા અથવા તો વડે. પેસિવ વોઇસમાં બી આવે, એ તો આપણને ખબર જ છે, પણ બીજી કઈ રીતે? ધ્યાન આપજો. કોઈક વડે થતી ક્રિયા માટે, જેમ કે મોબાઈલ્સ વર સોલ્ડ બાય ધ વુમન, કે સ્ત્રી દ્વારા શું શોધ, બરાબર છે, વેચવામાં આવે છે. ઓકે, પેસિવ વોઇસ છે, જરાક ચેક કરો ને. સર તમને કઈ રીતે ખબર પેસિવ વોઇસ છે? મોબાઈલ્સ એ પોતે ક્રિયાનો કરનાર નથી, કર્મ છે. એના માટે વર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ છે, ને વુમન એ મારો શું છે? કર્તા. જ્યારે કર્તા વડે કોઈ ક્રિયા થતી હોય ને, એ દર્શાવવા માટે પણ શેનો ઉપયોગ થઈ શકે છે? બાય. ઓકે, એટલે કે પેસિવ વોઇસમાં થાય છે, બરાબર છે. આપણે એનું ઉદાહરણ લીધું. બીજી કઈ જગ્યાએ બાયનો ઉપયોગ થાય? જરાક ધ્યાન આપજો, બહુ જ સરસ છે. પ્રવાસનના માધ્યમ માટે તમે કોઈક જગ્યાએ જાઓ ને, તો ત્યારે શેનો ઉપયોગ થાય છે? બાય. જસ્ટ લાઈક, બહુ જ સરસ છે. બાય બસ, બાય ટ્રેન, પ્રવાસ, બાય પ્લેન. પણ કોઈ દિવસ અહીંયા બરાબર છે પ્રવાસમાં જાઓ ને, કદાચ પગે ચાલીને જાઓ, ચાલતા ચાલતા જાઓ, તો ફૂટ આવે, તો ફૂટમાં કોઈ દિવસ બાય નહીં આવે. પ્રવાસ જ ગયા, પણ ફૂટમાં કોઈ દિવસ બરાબર છે એ નહીં આવે. શું આવશે? ઓન. યાદ રાખજો, અપવાદ છે. અપવાદ છે પ્રવાસના જ માધ્યમમાં, પણ કોઈ વખત ચાલીને તો જાઓ ને તમે, તો ત્યાં ફૂટની આગળ શું આવશે? ઓન આવશે. ઓકે, નેક્સ્ટ. સમય મર્યાદા દર્શાવવા માટે જરૂરી, જસ્ટ લાઈક આઈ વિલ બી બેક બાય ધ ઇવનિંગ, હું સાંજ સુધી આવી જઈશ. સમયની શું દર્શાવી? મર્યાદા. મેં તમને થોડું એક્સ્ટ્રા પણ નાખ્યું આમાં. શેના માટે? સમયની મર્યાદા દર્શાવવા માટે જરૂરી છે. પ્રવાસન માધ્યમ માટે જરૂરી છે. કોઈક વડે થતી ક્રિયા માટે શેનો ઉપયોગ થાય છે? બાય. નાના નાના ટોપિક છે, લખતા રહો, પુશ મારતા રહો, શીખતા રહો, બરાબર છે, તો જ તમે કરી શકશો. એક્સ આવશે ઓન. ઓન એટલે ઉપર. ખાસ ધ્યાન રાખજો, બહુ જ સરસ છે. ઓનનો અર્થ શું થાય? ઉપર. હવે આના માટે છે ને 4 વસ્તુ છે. આના પછી જે આવશે તે બી તમારી પાસે જ છે, જરાક જોઈ લો. એક વસ્તુ બીજી વસ્તુને ઉપર અડીને, અને પછી 3 છે ને બધા ઉપરવાળા જ છે, એ ધ્યાન રાખજો. અડકીને હોય એટલે કે સરફેસ, જસ્ટ લાઈક ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. આમાં જે ટેબલ છે ને એની ઉપર સ્પર્શનો ભાવ આવે, ને વસ્તુ કેવી હોય છે? સ્થિર. જ્યારે સ્થિર હોય ને ટેબલ પર પડેલી હોય
અને સ્પર્શ હોય ત્યારે જનરલી શેનો ઉપયોગ થાય છે? ઓન. યાદ રાખજો. બીજું, પગપાળા અથવા ચાલીને જવાના સંદર્ભમાં બી ઓન. મેં તમને હમણાં આગાડી થોડી વાર પહેલા જ કહી ગયો, પ્રવાસનમાં કીધું ને મેં તમને એ રીતે પગપાળામાં બી એ જ આવે, ખાસ યાદ રાખજો. થયું કે ને દિવસ દર્શાવવા માટે બી ઓન આવે. મેં થોડી વાર પહેલા બી તમને બતાવી ગયો, બરોબર છે, એટ, ઓન અને ઇન. તો ત્યારે સમયના સંદર્ભમાં હતું તો એ બી આવે ને. એટલે કેટલી વસ્તુ થઈ ફરી વાર, દિવસ દર્શાવવા માટે જેમ કે ઓન મંડે, ઓન સન્ડે, જેમ કે પગપાળા ચાલીને જવાના સંદર્ભમાં તો મેં થોડીક વાર પહેલા જ કીધું ટ્રાવેલિંગમાં. અને એક વસ્તુ બીજી વસ્તુને શું અડકીને હોય ત્યારે પણ શેનો ઉપયોગ થાય છે? તો કે આપણી પાસે આવેલું ઓન. તો ઓનના પહેલી જગ્યા, બીજી જગ્યા અને બરોબર છે કઈ છે? ત્રીજી જગ્યા. આટલી જગ્યાએ ઓનનો ઉપયોગ થાય છે. નોટ કરતા જાઓ, રિવિઝન કરતા જાઓ એટલે આવડતું જશે. નેક્સ્ટ, ઓવર. સેમ ગુજરાતી પણ અહીંયા શું છે ખબર? એક વસ્તુ બીજી વસ્તુની ઉપર ગતિમાં હોય અથવા અડકીને ન હોય ત્યારે ઓવર વપરાય છે. ગતિમાં ઓવરથી જાય એ અર્થમાં. કઈ રીતે? અ ફેન ઇઝ મૂવિંગ ઓવર ધ હેડ્સ. બરોબર છે, પંખો બરોબર છે માથા ફરતે ફરી રહ્યો છે, ગતિમાં છે. સ્થિર હોય તો અબોવ આવશે. અહીંયા ગતિ આવશે, ઉપર જ છે પણ અહીંયા ગતિ આવશે. બસ આ યાદ રાખજો, ખ્યાલ આવશે? ઓકે, ફરી કરો. બરોબર, હું તમને બતાવી દઉં. જો એ જ છે. શું છે અહીંયા છે ને, ખાલી નોટ કરવા જેવું હોય ને તો ગતિ છે, ઉપરના અર્થમાં પણ ગતિ છે. અહીંયા બી સ્પર્શ નહીં આવશે. તમારા સાથે માથામાં પંખો ભેરવાઈ જાય કેવું લાગે? બરોબર છે, એવું ના ચાલે. ખ્યાલ આવે? ગતિમાં પણ સ્પર્શ નહીં. અબોવમાં પણ સેમ એક વસ્તુના ક્રમમાં બીજી વસ્તુ. જસ્ટ લાઈક આ બોર્ડની ઉપર છે ને એસી છે અને બોર્ડની ઉપર બરાબર છે શું કે માતાજીનો ફોટો છે. તો આ જે દર્શાવે છે ક્રમમાં આવે ત્યારે અ પિક્ચર ઇઝ હેન્ડિંગ અબોવ ધ હેંગિંગ આવશે. અહીંયા બરાબર છે શું આવશે? સોરી, હેંગિંગ આવશે. ફોટો લગાડેલો છે, હેંગિંગ આવશે, જી આમ આવશે. અબોવ ધ વિન્ડો ક્રમમાં છે, એકની ઉપર એક. પંખો હોય તો તે તો બરોબર છે ગમે તેમ આખો વિસ્તાર આવરી લે ને, એરિયા કવર કરી લે ને. એ એરિયા માટે બીજો બી એક શબ્દ આવતો છે જો અહીંયા ઉપર પણ ચાલે. બરોબર છે, અબોવ બી લખી શકાય, અંડર બી ચાલે. અંડર એટલે નીચે છાંયડામાં, પણ એ બી વિસ્તાર કવર કરે. અહીં અબોવ છે ને વિસ્તાર કવર કરે પણ ક્રમિકમાં આવશે. ઉપરમાં બહુ જ સરસ છે. ઉપર એટલે શું આવશે? ગતિ દર્શાવે. તમે ઝાડ પર ચડતા હોય ને તો ઝાડ પર ચડવાની ક્રિયા કેવી કહેવાય? ગતિમાં કહેવાય. જસ્ટ લાઈક ચેક ઇટ આઉટ. ગતિદર્શક ક્રિયાપદ સાથે હંમેશા શું વપરાય છે? તો કે અપ. એટલે મને એટલું ખબર પડે, જો તમારી જગ્યાએ હું હોઉં તો બરોબર છે, હું આટલી વસ્તુ માર્ક કરું. પહેલું હતું મારી પાસે ઓન, બીજું હતું મારી પાસે અબોવ, સોરી ઓવર, નેક્સ્ટ હતું અબોવ અને હમણાં એવું અપ. હા સર, હવે કઈ નહીં, હવે ધ્યાન આપો, બહુ મજા આવશે. પહેલું અહીંયા સ્પર્શ થાય, ઓવરમાં સ્પર્શ ન થાય, અબોવમાં પણ સ્પર્શ ન થાય, અમે ઉપમાં સ્પર્શ થાય. ઝાડ પર ચડતા તો ઝાડ પકડીને ચડવાના ને તમે, બરાબર? ઓકે, નેક્સ્ટ થિંગ જે ખાસ અગત્યની છે, અહીંયા વસ્તુ સ્થિર હશે, અહીંયા વસ્તુ ગતિમાં હશે. અહીંયા ઓવરમાં બરાબર છે વસ્તુ ફરી એકવાર કેવી હશે? ગતિમાં હશે ને અહીંયા વસ્તુ કેવી હશે? સ્થિર. ખ્યાલ આવે છે? બસ આટલી જ હિન્ટ યાદ રાખવાની છે. તમને ચારે એક સાથે પૂછાય તો કયું મૂકવું ને એમાં તમને કન્ફ્યુઝન હવે નહીં થાય. ખ્યાલ આવશે? મેં વસ્તુ જે રીતે બનાવેલી છે, ઓકે, પુશ કરીને લખી લેજો એટલે હું તમને આગળ જઈ શકીએ. ઓકે, નેક્સ્ટ. સો ધેટ્સ ઇટ. આ સેશન હજુ કન્ટિન્યુ છે પણ આ તો કેવું બહુ માહિતી એક સાથે આપ્યા કરે તો તમને ખબર જ ના પડે એટલે મેં છે ને પાર્ટ પાડેલા છે. બસ તો આના પછીનો પાર્ટ આટલો જ મહત્વનો છે જેટલો આ મહત્વનો હતો. હા, આમાંથી 1 માર્ક 100% આવી શકે. જો પ્રિપોઝિશન પૂછે ને તો આમાંથી એક શક્યતા ખરી. સો પ્લીઝ આને 1 વાર 2 વાર શક્ય હોય તો બરોબર છે તમે જોઈ કાઢો, નોટ્સ બનાવો. આમાંથી ઘણા બધા સવાલ મેં બહુ સારી રીતે સોર્ટ આઉટ કરેલા છે. ઓકે, તો મળીએ નેક્સ્ટ સેશનમાં.